મહેસાણા જિલ્લાના કડીના વડાવી ગામમાં આવેલી કરોડોની કિંમતની જમીનના વેચાણ દસ્તાવેજમાં મોટા પાયે ગેરરીતિ અને કપટ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સબ રજિસ્ટ્રાર કચેરી કડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 14 જેટલા શખ્સો સામે બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરું રચીને વડાવી ગામના જમીનના વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યા હતા. આ જમીનના દસ્તાવેજોમાં મિલકતના ખોટા ફોટોગ્રાફ્સ દર્શાવીને સબ રજિસ્ટ્રાર કચેરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ દસ્તાવેજમાં જમીન ખેતીલાયક હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ જમીન પર પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવનું મંદિર, તબેલો અને પાક્કા મકાનો આવેલા છે. ગામના લોકો દ્વારા કરાયેલી વાંધા અરજી અને તલાટીકમ મંત્રીના અહેવાલ બાદ આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. સબ રજિસ્ટ્રાર જે.બી. પટેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે 14 જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગત રોજ બાવલુ પોલીસ સ્ટેશનની અંદર સબ રજિસ્ટ્રાર કડી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જેની અંદર વડાવી ગામના તરસનિયાપરાના સર્વે નંબર 333 તેમજ 1978ના તારીખ 10/12/2025ના દસ્તાવેજ નંબર 19753 અને 19759ની અંદર મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી, જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 તેમજ BNSSની કલમ 212, 336, 237 અને 340 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ બાવલુ પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે. ગત રોજ બાવલુ પોલીસ સ્ટેશનની અંદર સબ રજિસ્ટ્રાર કડી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જેની અંદર વડાવી ગામના તરસનિયાપરાના સર્વે નંબર 333 તેમજ 1978ના તારીખ 10/12/2025ના દસ્તાવેજ નંબર 19753 અને 19759ની અંદર મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી, જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 તેમજ BNSSની કલમ 212, 336, 237 અને 340 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ બાવલુ પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે.